અંકલેશ્વર પાલિકા કચેરીના એક તરફના પિલરના પોપડા ખડ્યા હતા. જનરેટર ફિટ કરી ચાલુ કરતા વાઇબ્રેશનને લઈ ટકલાથી ભાગ પડ્યો હતો. પાલિકા દ્વારા બિલ્ડિંગનું રિનોવેશન કામ ચાલુ છે ત્યારે સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવી સમારકામ કરાવવું હિતાવહ છે. ઘટના બની ત્યારે કોઈ ત્યાં ના હોવાથી કોઈને ઈજા પહોંચી નથી. અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલ્લરનો પોપડા ખરી પડતા બિલ્ડિંગની રહેલા લોકોમાં ગભરાટનું મોજું ફરી વળ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસો ફટકારવામાં આવે છે, પરંતુ ખુદ નગર સેવા સદનની ઇમારતોનો ભાગ હવે જર્જરિત બની ગયો છે. અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલ્લરનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને પ્લાસ્ટરના પોપડા પડ્યા હતા. ખુદ પાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત હોવાનું સામે આવ્યું છે ત્યારે નગરપાલિકા તંત્ર જર્જરિત ઇમારત મુદ્દે કોને નોટિસ બજાવશે તેવા સવાલો ઉદ્ભવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં દોડધામ મચી જવા પામી હતી. નગરપાલિકા દ્વારા હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે તજજ્ઞ પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવી જર્જરિત ભાગની પણ રિનોવેશન કરાવે એ જરૂરી બન્યું છે. પાલિકા દ્વારા ઘટનાને પગલે ટીમ બોલાવી જર્જરિત ભાગ પણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.